त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर रक्ष रक्ष जिनेश्वर। अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यः जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचेते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम्। ॐ मङ्गलम् ओंकारमङ्गलम् नमो मङ्गलं नवकारमङ्गलम्। नमस्कार, जय जिनेन्द्र।
બેફામના શબ્દમાં જો મૃત્યુને વર્ણવવું હોય તો એમ કહી શકાય, પરિવર્તન થયું બસ બેફામ એટલું જીવનમાં, પરિવર્તન થયું બસ બેફામ એટલું જીવનમાં, જ્યાં જન્મદિન આવતા હતા ત્યાં હવે મરણની સાલ આવી ગઈ. ગામ મોરબીના, હાલે મુંબઈના રહેવાસી, સંઘવી પરિવારના પૂજ્ય વડીલ સ્વજન પૂજ્ય સ્વર્ગસ્થ શ્રી મનહરલાલભાઈ વનેચંદભાઈ સંઘવી જ્યારે 5મી મે 2024ના પોતાનું લગભગ 96 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને અરિહંત શરણ થયા છે, ત્યારે સ્વરથી ઈશ્વરની યાત્રા કરાવવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છે સેજલ શાહ અને તમામ સાથી કલાકારો. પ્રાર્થના એટલે અંતરતમનો, અંતરયામી સાથેનો નીરવ સંવાદ. ખરા અંતઃકરણથી જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે ઈશ્વરની કૃપા નીચે ઉતરતી હોય. તો ચાલો એ પૂજ્ય પિતાશ્રીના આત્મશ્રેયાર્થે કરીએ પરમ પિતાની ખરા મનથી, ખરા અંતકરણથી એક પ્રાર્થના. जिसने जीवन दिया, जिसने दी आत्मा, जो है संसार में सबका परमात्मा, जो है संसार में सबका परमात्मा. मन सीखी करो प्रार्थना, मन सीखी करो प्रार्थना, मन सीखी करो प्रार्थना, मन सीखी करो प्रार्थना. जग में सबसे बड़ी एक ही शक्ति है, जग में सबसे बड़ी एक ही शक्ति है, उसकी भक्ति से बढ़कर नहीं भक्ति है, कि भक्ति से बढ़कर नहीं भक्ति. छल कपट लोभ के सारे संताप से बस उसी की शरण में तेरी मुक्ति है. वो हरेगा तेरी यातना, मन सीखी करो प्रार्थना, मन सीखी करो प्रार्थना, मन उसी की करो प्रार्थना. भेद वो तो किसी में नहीं देखता, भेद वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में रहे एकता, चाहता है वो सब में रहे एकता. उसको इंसान बनकर दिखाएंगे हम, उसको इंसान बनकर दिखाएंगे हम. क्या हुआ बन न पाए अगर
जिसने दी है हमें भावना, मन उसी की करो प्रार्थना। प्रार्थना मन उसी की करो प्रार्थना, प्रार्थना मन उसी की करो प्रार्थना। मन उसी की करो प्रार्थना, मन उसी की करो प्रार्थना। લખ 84ના ફેરા ફર્યા બાદ અનંત પુણ્યની રાશિ જ્યારે એકઠી થઈ ત્યારે જિનેશ્વરનું શાસન આપણને મળ્યું છે. વૈશાખ સુદ 11ના દિવસે જ્યારે પરમાત્માએ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરી અને જેને આપણે 25મો તીર્થંકર પણ કહીએ છીએ, એ આની અંદર ભવસાગરની અંદર જાણે ધ્રુવ તારા સમાન છે. અને એટલે જ શક્તિ મળે તો મુજને મળજો, જીન શાસન સેવા સારું. ભક્તિ મળે તો મુજને મળજો, જીન શાસન લાગે પ્યારું. મુક્તિ મળે તો મુજને મળજો, રાગ દ્વેષ અજ્ઞાન થકી જીન શાસન મુજ બળો ભવો ભવ. એવી શ્રદ્ધા થાય નક્કી. તારું શાસન આ જગમાં છે મહાન. એના ધારે મારે તરવો આ સંસાર. તારું શાસન આ જગમાં છે મહાન. એના ધારે મારે તરવો આ સંસાર. એ જ તારશે ભવ પાર ઉતારશે, મજધાર માનૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજની શ્રદ્ધા છે, સાચી સાચી શ્રદ્ધા છે. દ્રઢ મુજની શ્રદ્ધા છે, પાકે પાયે શ્રદ્ધા છે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન. એના ધારે મારે તરવો આ સંસાર. નશ્વર સંબંધો જ્યારે સાથ છોડશે, ત્યારે નિશ્ચય મારો હાથ પકડશે. સમજણ દેશે, સાંત્વન દેશે, શક્તિ પણ દેશે. ભૂલો જો પડીશ મુજને માર્ગ એ દેખાડશે. ઢીલું જો પડીશ મારું સત્વ એ વધારશે. જીનવર તારું શાસન આ જગમાં છે મહાન. જેના આધારે મારે તરવો આ સંસાર.
હવે શરણું લીધું છે તો સત્ય રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે. હવે શરણું લીધું છે તો સત્ય રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે. તારા શરણોમાં હોવાથી હું જાઉં છું, તારા શરણોમાં હોવાથી હું જાઉં છું. પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું બી જાઉં છું, ઓ તારા પ્રેમમાં પ્રભુજી હું બી જાઉં છું. આત્મને પરમાત્મનો જે સંગ ચડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ ચડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. ઓ પરમાત્માથી રંગાશે મારો આત્મા. થશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા. 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 આત્મતત્વ અને પરમાત્મ તત્વ, દરેક આત્મતત્વની અંદર પરમાત્મ તત્વ છુપાયેલું જ છે. બસ એને પ્રગટ કરવા માટેનો એક જ ઉપાય, રોમે રોમની અંદર પરમાત્માને આપણે વસાવી લઈએ. એક દિવસ રૂક્ષ્મણીજીએ શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો, તમારે તો કેટલીય પટરાણીઓ અને છતાંય તમને રાધા બહુ વાલી, તમારા અનેક ભક્ત અને છતાંય અર્જુનની ઉપર તમને વિશેષ પ્રેમ છે, એનું કારણ શું? ત્યારે શ્રી કૃષ્ણજીએ રૂક્ષ્મણીજીને કહ્યું કે આપ અર્જુનની પાસે જાઓ, એના કેશની પાસે, એના મસ્તક પાસે તમે કાન રાખો. અને રૂક્ષ્મણીજી અવાક થઈ ગયા, કારણ કે અર્જુનના રોમ રોમમાંથી શ્રી કૃષ્ણ આ નાદ સંભળાતો હતો. પૂજ્ય પિતાશ્રી
આ જ રીતે જીન શાસનના રંગે રંગાયેલા હતા. દાન, શીલ, તપ અને ભાવ, આ ચારેય પ્રકારના ધર્મની અંદર તેઓ રત હતા. કારણ કે ગુરુને પામ્યા બાદ ગુરુ કૃપાથી દેવને તેઓ સમજ્યા અને ધર્મને એમણે પાળ્યો. બસ આ જ રીતે પરમાત્માએ ચિંધેલા માર્ગે જો પગલે પગલું દબાવીએ તો નિશ્ચિત મુક્તિની મંઝિલ આપણને મળે. હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટે પર પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. હવે તો અક્ષરે પાડો પ્રભુજી, મારી કોરી પાટે પર પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન. પડી જાઓ ના ક્યાંય પ્રભુ, પડી જાઓ ના ક્યાંય પ્રભુજી, કરો રોમ રોમ સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુખી માટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. બાતડી માની આંગળી એમ હું જાણું તમને. બાળક પકડી માની આંગળી એમ હું જાણું તમને. વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર, એમ ભરી જો અમને. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા કી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલે માંડી છે. ઓ પાપા પગની માને છે. પાપા પગલે માંડી છે.
એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. ગાડી નંબર 0101 જેમની પણ હોય પ્લીઝ ભાઈને કોન્ટેક્ટ. અહીં પૂજ્ય પિતાશ્રી એટલા બધા પુણ્યશાળી, મેં કહ્યું એમ દેવ, ગુરુ અને ધર્મ આ તત્વત્રયને જેમણે પામ્યા બાદ સદૈવ એક સુશ્રાવક તરીકેનું જીવન જેમણે જીવ્યા એવા પૂજ્ય પિતાશ્રીને આજે પૂજ્ય ગુરુવર રાષ્ટ્ર સંત નમ્ર મુનિજી અહીંયા આગળ એમનું સાનિધ્ય પણ તેઓને આપણને સાંપડવાનું છે. માત્ર 10થી 15 મિનિટ બાદ પરમ પૂજ્ય ગુરુદેવ નમ્ર મુનિજી અહીંયા આગળ પધારવાના છે. તો જેમની પણ અનુકૂળતા હોય ડેફિનેટલી આપ અહીં પોતાની સ્થિરતા જાળવી રાખશો. પૂજ્ય પિતાશ્રીના જીવનની વાતો જાણવી છે, કારણ કે પિતાશ્રી માત્ર ક્વોન્ટિટી સભર એટલે 96 યર્સનું જીવન જીવીને ગયા એ મહત્ત્વનું નથી, પણ એ ક્વોન્ટિટી સભર જીવનની અંદર સાથે સાથે ક્વોલિટી સભર જીવન જીવીને ગયા છે એ મહત્ત્વનું છે. ખૂબ જ નાની વયથી જ જેમણે પરિશ્રમ શરૂ કર્યા, આપણે એમને કહી શકીએ કે સેલ્ફ મેડ પર્સનાલિટી. સખત પરિશ્રમ અને એમાં સાથે પ્રારબ્ધનો સાથ મળ્યો. 1956થી તેઓ મોરબી ત્યાંથી મુંબઈ અંદર એમણે વસવાટ કર્યો. પહેલાંનું 1 વર્ષ સર્વિસ કરી, પણ પછી પોતાના મિત્રની સાથે એમણે ફાર્માક્યુટિકલ બિઝનેસ શરૂ કર્યો. લગભગ 1962ની અંદર તો તેઓ એટલા સ્થાયી થઈ ગયા કે એ જમાનામાં એમની પાસે કાર હતી. એમની પોતાની કંપની મેડી ફાર્મા ડ્રગ હાઉસ, આ બલ્ક ડ્રગનો બિઝનેસ જ્યારથી શરૂ કર્યો લગભગ એમને 61 વર્ષ, અને હજી પણ આ જ ગુડવિલ એમના સુપુત્ર સંજયભાઈ અને પ્રપૌત્ર હેત સંભાળી રહ્યા છે. પૂજ્ય પિતાશ્રીએ કદાચ આપણે કહી શકીએ કે એમણે જે પરિશ્રમની નીંવ ખડી કરી એની ઉપર આજે ઇમારત ચણાઈ છે, અને સંઘવી પરિવાર એના પરિશ્રમના મીઠા ફળ અત્યારના ચાખી રહ્યા છે. સૂર્ય ચંદ્ર છે માતા પિતા, હોઠ રહે છે ગાતા, પહાડ જેટલા પિતા અને ઝરણા જેવી માતા. માતાને ગુમાવ્યા બાદ આજે પરિવારજનોએ ઘેઘૂર વડલા સમાન એવા વડીલની છત્રછાયા ગુમાવી છે, પણ યાદ આવશે એમની એક વાતો, એમની સાથે વિતાવેલા એ સંસ્મરણો, કારણ કે એવા સ્મરણ જે મરણ બાદ પણ હંમેશા સજીવન રહે. એ સમય કદી ના પપ્પા ભૂલાતો, એ સમય કદી ના પપ્પા ભૂલાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો. એ સમય કદી ના પપ્પા ભૂલાતો, એ સમય કદી ના દાદા ભૂલાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે ગમતી વાતો.
મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો. હરેક પળ મારી તમે ચિંતા કરતા, જીવન ડગરમાં મારી પ્રેરણા બનતા. જો રાહ ભૂલું તો પથદર્શક બનતા, મેળવું સિદ્ધિ મારી પીઠ થાબડતા. એ સમય કદી ના પપ્પા ભૂલાતો, એ સમય કદી ના પપ્પા ભૂલાતો. મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે તમારી ગમતી વાતો, મને યાદ આવશે ગમતી વાતો. પૂજ્ય પિતાશ્રી, જીવન જોવા જઈએ તો પરમાત્માએ ત્રિપદી આપી, ઉપન્ને વા વિગમે વા ને ધ્રુવે વા. પણ પૂજ્ય પિતાશ્રીની ત્રિપદી હતી, બેર કરો, કેર કરો અને શેર કરો. પુણ્યના ઉપાર્જનના કારણે મળેલી લક્ષ્મી, એનો એટલો સદઉપયોગ એમણે કર્યો કે કદાચ અત્યારના કેટલાય ગુરુવર્યોના અત્યારના શ્રદ્ધાંજલિ પત્ર અહીં આવેલા છે. કારણ કે પૂજ્ય ગુરુવર્ય જ્ઞાનચંદ્રજી સ્વામી, ત્યારબાદ જગદીશ મુનિ, પૂજ્ય નરેન્દ્ર મુનિ, ત્યારબાદ ધીરજ મુનિ, અને 2002થી આ સંઘવી પરિવારની અંદર જેમના અતૂટ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે એવા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્ર મુનિ, એમના આશીર્વાદ એમને સાંપડ્યા. સંયમ વરિષ્ઠા એવા પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી, એમનો શ્રદ્ધાંજલિ પત્ર. ધર્મપ્રેમી સંજયભાઈ, શિલ્પાબેન, અલકાબેન, કલ્પનાબેન, પ્રીતિબેન, અમીરભાઈ, વિજયભાઈ, શ્યામભાઈ, પૂર્વાંગભાઈ, હેત, સાચી, ટ્વિષા, સિદ્ધાર્થ વગેરે સમસ્ત સંઘવી પરિવાર અને મહેતા પરિવાર. સમાચાર મળ્યા કે મનહરભાઈ આ ફાની દુનિયાને છોડીને કાયમ માટે ચાલ્યા ગયા. મનહરભાઈના દિલ, દ્રષ્ટિ અને દિમાગમાં વાત્સલ્ય, કરુણા અને જીવદયાના ભાવ અનેરા હતા. કોઈ પણ મધ્યમ વર્ગના જીવને જોતા એમનું હૃદય દ્રવી જતું. સંતોને જોઈ આંખમાં આનંદના આંસુ આવી જતા. મનહરભાઈ એક સાત્વિક આત્મા હતા. તે આપણી વચ્ચેથી દેહથી ગયા, પણ આત્માથી નહીં. આત્મા તો અજર, અમર અને અવિનાશી છે, એ ક્યારે મરતો નથી. મનહરભાઈએ એડ્રેસ, પરિવાર અને નામ બદલ્યા છે. તેઓ પામીને ગયા છે. આવતા ભવનું સુંદર ભાતું બાંધીને ગયા છે. કુદરત, કાળ અને કર્મની કરામતને કોઈ જાણી શક્યા નથી. સંજયભાઈ, શિલ્પાબેન, તમે સેવા કરીને મેવાને પ્રાપ્ત કર્યા છે. સંજયભાઈ, તમે ધર્મના સ્વરૂપને સમજેલા છો. અનેક સંતોની વયાવચ્ચ કરો છે. દાન પુણ્યના સારા કાર્યો કરી રહ્યા છો. પિતાશ્રીની પાછળ એક એક નિયમ ધારણ કરી સાચી શ્રદ્ધાંજલિ આપજો. એમના અધૂરા કાર્યને તમે પૂર્ણ કરજો. અલકાબેન વગેરે પુત્રીઓને માવતર જતાં દુઃખ થાય, પણ તૂટી તેની બુટ્ટી નથી. આખો પરિવાર ધર્મિષ્ઠ અને સંસ્કારી છે.
તેથી વિશેષ શું કહેવાનું હોય. વલસાડ મગોદ પ્રાણધામથી ગોંડલ સંપ્રદાયના સંયમ વરિષ્ઠા પૂજ્ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી ઠાણા 5 તરફથી શ્રદ્ધાંજલિ પત્ર. તેમજ કલકત્તાથી પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ સુખ શાતામાં બિરાજે છે. ધીરજ મુનિનો પણ અહીં ધર્મ સંદેશ મળ્યો છે. સપરિવારને ધર્મ સંદેશ પાઠવેલ છે. સંઘવી પરિવારના વડીલ અને વડલાના વિસામા જેવા શ્રી મનુભાઈ સંઘવીના દેહ વિલયના સમાચાર મળેલ છે. 95 વર્ષની દીર્ઘ જીવનયાત્રા પ્રસન્નતાથી પસાર કરનાર, જાગૃતિપૂર્વક જીવન પસાર કરનાર પરિવારના શિરછત્ર સમાન શ્રી મનુભાઈ સંઘવીએ 3 પેઢી પુત્ર, પૌત્ર અને પ્રપૌત્રોની સાથે પસાર કરી જીવન લીલાને સંતોષપૂર્વક સંકેલી જીવનને ધન્ય બનાવ્યું છે. આવા સદભાગી આત્માના ગુણોનું સ્મરણ કરતા સૌ ગુણાનુરાગી બની સ્વયંના જીવનને સાર્થક કરે એ જ શ્રદ્ધાંજલિ સાર્થક બન્યા વિના રહેશે નહીં. શ્રી સંજયભાઈ અને શિલ્પાબેન સંઘવી વગેરેની સેવા અનુમોદનીય જ નહીં, અનુકરણીય છે. સદગતના આત્માને દિવ્ય ભાવાંજલિ. પૂજ્ય પિતાશ્રીને જે ગીત સવિશેષ પસંદ હતું અને જીવનની અંદર પણ પરથી ખસ સ્વમાં વસ આટલું બસ જેમણે ઉતાર્યું હતું, આજે પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. પરથી થયા પરાયા અમે સ્વના સગા થયા. સંસારનો સાર સમજી પરમના પથિક થયા. આત્મ થયો ઉજાગર, આત્મ થયો ઉજાગર પરમાત્મા થવા. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. કાયાનો મેલ ધોવા કેટલા ભવો કર્યા. કાયાનો મેલ ધોવા કેટલા ભવો કર્યા. આત્મનો મેલ ધોવા આવા ગુરુના ચરણ મળ્યા. ગુરુના વચનથી જાણે, ગુરુના વચનથી જાણે સિદ્ધિના દ્વાર ખુલ્યા. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. દુનિયાની દ્રષ્ટિ છૂટી
અંતરના નયન ખોલ્યા, દુનિયાની દ્રષ્ટિ છૂટી, અંતરના નયન ખોલ્યા. પ્રભુને પામવા હવે પલ પલ તરસી રહ્યા, પ્રીતિ પરમની પામવા, પ્રીતિ પરમની પામવા પ્રભુના પદ ચાલ્યા. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ, સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ, સંયમ પ્રભુનો અહેસાસ, સંયમ પ્રભુનો અહેસાસ. સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુનો અહેસાસ. આત્મનો મેલ ધોવા ગુરુના ચરણ મળ્યા. જેમને આપણે મનુભાઈના હુલામણા નામથી જાણીએ છીએ એવા પૂજ્ય પિતાશ્રી એટલા પુણ્ય શ્લોકી, માત્ર તનનું નહીં, મનનું નહીં, ધનનું નહીં, પણ જીવનનું દરેકે દરેક સુખ અને સંપદા જાણે શાલીભદ્ર જેવી રુદ્ધિ સિદ્ધિ એમને મળી. 30મી મે 1 મે સુધી સતત જેઓ 96 વર્ષની ઉંમરમાં પણ કાર્યરત હતા. રાજાવાડીની અંદર જે ઉપાશ્રય છે એમાં ફાઉન્ડર તરીકે જેઓ પોતાની દરેકે દરેક આવડત જેમણે કામે લગાડી પાયાના પથ્થર જેવો બન્યા. ગુરુદેવ જ્યાં કહે વચનને તહત્તી કર્યું. આવું તનનું, મનનું અને ધનનું સુખ, અને ગમતું હોય એને ગુંજે ના ભરીએ અલ્યા, ગમતા નો કરીએ ગુલાલ, આવી જેમની મનોદશા કેટલાય સાધર્મિકોને, કેટલાય કુટુંબીઓને આંગળી પકડીને જેમણે ચલાવ્યા, ઉપર લાવ્યા. આ મારો ભાઈ છે, આ મારો સાધર્મિક છે, આવી ઉમદા ભાવના જેમની ધરપતી હતી એવા પૂજ્ય પિતાશ્રી. મરણ પણ મળ્યું તો જાણે સમાધિ મરણ. બસ પરમાત્માની પાસે એક જ માંગણી કરીએ આપણે પણ કે હે ઈશ્વર, તું આપજે દિનતા વિનાનું જીવન, મૂંઝવણ વિનાનું મરણ, અંત સમયે તારું જ નામ સ્મરણ. ન જાને કબ जिंदगी की शाम ढल जाए, न जाने कब मौत का पैगाम आ जाए, वो घड़ी में नहीं जानता पर उस वक्त मेरी जुबां पे तेरा नाम आ जाए. भक्ति करता छूटे मारा प्राण, प्रभु એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગું છું. રહે ચરણ કમળમાં સ્થાન, પ્રભુ એવું માંગું છું.
પૂજ્ય પિતાશ્રી પોતે ખાવાના શોખીન અને ખવડાવવાના પણ શોખીન. એમના ઘરેથી સંઘવી પરિવારમાંથી કોઈ જમ્યા વગર જઈ જ ન શકે. આજે સંઘવી પરિવારની આપ સર્વે મોંઘેરા અહીંયા જેટલા પણ સ્નેહીઓ પધારેલા છે, દરેકને એક આગ્રહભરી નમ્ર વિનંતી કે આપ સર્વે સાધર્મિક ભક્તિનો લાભ આપીને જજો. ભાણે બેસીને જવા નમ્ર વિનંતી. પિતા સખા, પિતા ગુરુવર, પિતા माली, पिता ही जीवनदाता, संतान का दोष निवारक, पिता ही भाग्य विधाता. કદાચ માતા વિશે સાહિત્યકારોએ ઘણી વાતો કરી છે, પણ પિતાને વર્ણવવા માટે કલમ થોડી નબળી પડી છે. કારણ કે પૂજ્ય પિતાશ્રીને જો વર્ણવવા હોય ને તો શબ્દ વામણા બને છે. મનોજ મુંતશીરના શબ્દમાં જો કહીએ તો એમ કહી શકીએ આપણે કે યાર પાપા બડી ના इंसाफी हुई तुम्हारे साथ, यार पापा बड़ी ना इंसाफी हुई तुम्हारे साथ. लोग माँ के बारे में प्यारे प्यारे गीत लिख गए, बड़े बड़े कसीदे कह गए और तुम पीछे रह गए. पर ये बात दिल पे मत लेना, सबको माफ कर देना. तुम क्या हो पापा, तुम क्या हो, ये किसी को एहसास ही नहीं है. जो तुम्हारी कुर्बानियाँ लिख पाए वो कलम तो विधाता के पास भी नहीं है. समस्त संघवी परिवाરના હૃદય સમાન પરિવારનું સુખ જેમને સાંપડ્યું એવા પુણ્યશ્લોકી પૂજ્ય પિતાશ્રી, દાદાશ્રી, નાનાશ્રીના ચરણે શ્રદ્ધાંજલિ. अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम. ना कोई खुदा मेरा तेरे से, मेरा जग सारा हो तुम. मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. मापा मेरी जान मेरे संग चलना, हर मिल का पत्थर तुम. तुम्ही पे तो ठहरते हैं ये रास्ते मेरे लिए. पापा मेरी जान रखना, अब हाथ ये सर पर तुम. धड़कन धड़कन तुम सीने में हर वक्त धड़कते हो. जाओ कहीं भी तुम हो या न हो, पर साथ ही रहते हो. तुम हो इन आँखों में हर जगह. पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम. पापा मेरी जान मेरे संग चलना, हर मिल का पत्थर तुम. પૂજ્ય પિતાશ્રી શૂન્યમાંથી જેમણે સર્જન કર્યું, આજે અહીંથી
ઘણા બધા શ્રદ્ધાંજલિ પત્ર આવેલ છે. બલ્ક ડ્રગ એન્ડ અલાઇડ ડીલર્સ એસોસિએશન તરફથી પણ અહીં શ્રદ્ધાંજલિ પત્ર આવેલ છે. ડિયર સર, with profound sense of sorrow and grief, the members of the association, including myself, have learned the sad news of the sudden demise of your father, Sheth Shri Manharlal Devchand Sanghvi. The association and myself send our heartfelt condolences to you and other members of your bereaved members, family members, and pray the Almighty to give you and the family members all strength and courage to bear this irreparable loss. May the departed soul rest in eternal peace. Yours faithfully, Honorable Trustee ઉમેશ આર શાહ. અહીંથી સમયની મર્યાદા છે એટલે માત્ર નામ બોલી જાઉં છું. શ્રી ગ્રેટર બોમ્બે વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘ તરફથી લિખિતંગ પરાગભાઈ શાહ, દિલીપભાઈ રાંભિયા, રશ્મિકાંતભાઈ દેસાઈ, ગિરીશભાઈ દેસાઈ, સર્વે ટ્રસ્ટી અને કમિટી મેમ્બર્સ તરફથી અહીં શ્રદ્ધાંજલિ પત્ર આવેલ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ તરફથી લિખિતંગ અનિલભાઈ એન સુતરિયા, મુકેશભાઈ સી કામદાર તરફથી અહીં સાંત્વના પત્ર મળેલ છે. મુંબઈ ફાર્મા એસોસિએશન યુનિટી ઓફ ફાર્મા કમ્યુનિટી તરફથી પ્રમુખ નિલેશભાઈ વોરા, મહામંત્રી તેજસભાઈ શાહ તરફથી પણ અહીં શ્રદ્ધાંજલિ તેમણે પાઠવી છે. પરિવારજનો હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરે છે. કહેવાય કે ગંગા સતી પાનબાઈને કહેતા કે વીજળી ના ચમકારે મોતીડા, પરમ પૂજ્ય ગુરુવર્ય રાષ્ટ્ર સંત સર્વેના ગુરુદેવ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્ર મુનીશ્વરજી અહીંયા પધારી ચૂક્યા છે. એમના ચરણોમાં કોટી કોટી વંદના. મન સદગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા, સાચા ગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા. કઠપુતળા રે કાઠેના, મેલી રે માટેના, ભૂલા રે પડ્યા, આવી રે ચડ્યા, હે મન સદગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા, મન સદગુરુ મળ્યા. મારા તો જાણે કે ભાગ્ય ખુદા, જાણે તો જાણે કે ભાગ્ય ખુદા, કે મન સદગુરુ મળ્યા, કે મન સદગુરુ મળ્યા, કે સાચા ગુરુ મળ્યા, કે મન સદગુરુ મળ્યા. પરિવારજનોના આપણા સર્વેના અહોભાગ્ય કે આજે ગુરુદેવનું સાનિધ્ય આપણને સાંપડ્યું છે. આજે પરિવારજનો તરફથી અને ખાસ મારા તરફથી પણ ગુરુવરના ચરણે આજે વંદના કરતા. ગુરુ તારા શરણમાં હમ આત્મનો વાસ છે. ગુરુ
ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે. જન્મારો પૂરો થાય પણ તારો સાથ છૂટે ના કદી. ભૂલ્યો ગુરુ માર્ગ પણ રાહબર બનો તું હર ઘડી. હાથ જાલી ગુરુજી તારો કરવો આ સંસાર. તારા પગે ચાલીને કરવો આત્મ ઉદ્ધાર. ઓહો મારા ગુરુજી, ઓહો મારા ગુરુજી. તારી આજ્ઞા મારો શ્વાસ છે, તારી વાણીમાં વિશ્વાસ છે. તારી આંખોમાં હર જીવ માટે કરુણાનો વરસાદ છે. ગુરુ તારો તારા જેવો બનવા જાઉં છું હર ઘડી. તારા જેવી દ્રષ્ટિ પામીને મુક્તિ મળે સંસારથી. હાથ જાલે ગુરુજી તારો કરવો આ સંસાર. તારા પગે ચાલીને કરવો આત્મ ઉદ્ધાર. ઓહો મારા ગુરુજી, ઓહો મારા ગુરુજી, મારા ગુરુજી, મારા ગુરુજી. બતાવી પ્રભુનો પંથ, જે કરાવે છે ભવ ભ્રમણનો અંત. એવા ગુરુ જે ધર્મને કરાવે શરૂ અને કરાવે જે ભવ ભ્રમણ પૂરું. એવા ગુરુનું સાનિધ્ય સમસ્ત સંઘવી પરિવારને સવિશેષ પિતાશ્રીને સાંપડ્યું. અને આજે ગુરુના ચરણે ફરી એકવાર વંદના કરવી હોય તો શબ્દ કંઈક આ જ હોય. તમે પિતા બની જાઓ ને, છતાં પણ તમારા પિતાની પાસે બાળક જ હો છો. તમે પિતા બની જાઓ ને, છતાંય તમારા પિતાની પાસે તો તમે બાળક જ હો છો.
અને બાળક જ્યારે ગમે એટલો મોટો થઈ જાય ને, છતાંય એ પિતાની વિદાય એની આંખમાં સમજવા છતાં પણ આંસુ લઈ આવે. સમજ ગમે એટલે હોય ને, અને છતાંય એક નિયમ યાદ રાખવો, સમજ જ્યાં કામ ન કરે ને એ સ્નેહ હોય છે. સમજ જ્યાં કામ ન કરે ને એ સ્નેહ હોય છે. અને એ સ્નેહ, એ પિતાનો સ્નેહ, માતાનો સ્નેહ, એ એક વડીલોનો સ્નેહ, એ વડીલોનો પ્રેમ, એ વડીલોની હૂંફ. એ ન બોલે ને છતાંય ઘણું બોલી જતા હોય, એ કંઈ ન કહે ને તો પણ ઘણું કહી જતા હોય. એનો આંખનો ઇશારો પણ ક્યારેક વર્ષોના અનુભવનો સાર હોય. વડીલોના આંખનો ઇશારો પણ એના અનુભવનો સાર હોય છે, અને અનુભવનો સાર હોય છે. આજ કોઈ પિતાને ગુમાવ્યા, કોઈ દાદાને ગુમાવ્યા, કોઈ કેવું હોય ને મસ્ત. હજી તો હમણાં એમને હું માંગલિક કહેતો હતો, અને માંગલિક કહેતો તો મને પણ લાગતું ન હતું. શું હું માંગલિક જ્યારે એમને કહી દઉં ત્યારે મને પણ એવું લાગતું ન હતું કે આ બસ લોકો જરાક વેઇટીને વોચ કરીએ, એકદમ કંઈ આમાં હજી તો એ સલામત લાગે છે. પણ યાદ રાખજો, આપણને જે સલામત લાગતા હોય ને એની કોઈ સલામતી હોતી નથી. આપણને જે સલામત લાગતા હોય એની કોઈ સલામતી હોતી નથી. ક્યારે કોણ, ક્યારે કોણ, ક્યારે કોણ, ક્યારે કોણ. અને કોઈ પૂછશે તમને કે આ એ ટ્વિન ટાવરમાં હશે કે નહીં હોય? એ ટ્વિન ટાવરમાં હશે કે નહીં હોય? હશે, હશે નહીં પણ હોઈ શકે. હશે તો એનું રૂપ બદલાઈ ગયું હશે, અને નહીં હોય તો ફ્રેમ રૂપમાં તો પાછા આવવાના જ છે. એટલે જ આ બધાની વિદાય છે ને, એ ખરેખર તો વડીલોની વિદાય જીવનભર આપણી આંખ ન ખુલે ની ખોલવા માટે હોય છે. વડીલોની દરેકની વિદાય છે જીવનભર આપણી જે આંખ ન ખુલે ને એ ખોલવા માટે હોય છે. એ પોતે વિદાય લઈ આપણને મેસેજ આપી જતા હોય કે યાદ રાખજે, છેલ્લે હું પણ ફ્રેમમાં છું, છેલ્લે હું પણ ફ્રેમમાં છું, અને છેલ્લે બોલો, અને છેલ્લે તું પણ ફ્રેમમાં જ છે. અને જો ફ્રેમમાં જવાનું જ તો બધા સાથે પ્રેમથી કેમ ન જીવી લઈએ? જો છેલ્લે ફ્રેમમાં જવાનું જ તો બધા સાથે પ્રેમથી કેમ ન જીવી લઈએ? કારણ કે યાદ રાખવા જેવું છે, કારણ કે યાદ રાખવા જેવું છે, દરેક ફ્રેમને હાર ચડતા હોય છે. અને તમે ફ્રેમમાં ન હોય ને તેથી પ્રહાર ચડે, પણ જેવા તમે ફ્રેમમાં આવો ને એટલે શું ચડવા લાગે? શું ચડવા લાગે? એટલે હાર ચડવા લાગે. અને એ હાર બતાડે છે, એ હાર બતાડે છે કે તમારે જિંદગીમાં હારવું છે કે તમારે જિંદગીમાં જીતવું છે. જો તમે કોઈનું દિલ જીતી લ્યો છો તો જિંદગી જીતી ગયા છો. જો તમે કોઈનું દિલ જીતી ગયા છો તો જિંદગી જીતી ગયા છો. અને જો કોઈનું દિલ નથી જીત્યા તો શું થવાનું? મને જ બપોરે બધા ના પાડતા હતા, ન જવાય. મને જ બપોરે બધા ના પાડતા, ન જવાય, તડકો બહુ છે, આમ છે, તેમ છે. મને બધા રોકી, હું તો પરમધામ હતો, મને બધા રોકી રહ્યા હતા, મને બધા અટકાવી રહ્યા હતા. સંજયભાઈને મેસેજ આપ્યો કે સંજયભાઈ બધા રોકી રહ્યા છે. સંજયભાઈ કોઈ જવાબ જ ના આપ્યો. એને માત્ર છે ને આંસુ, એને માત્ર છે ને એના મુખમાંથી, એના અંદરમાંથી જે આંસુનો અવાજ આવવા લાગ્યો. એક વાર, બે વાર, ત્રણ વાર. મને લાગ્યું કે નહીં, આ આંસુઓના શબ્દોની સામે
બીજા કોઈ શબ્દોની કોઈ કિંમત જ નથી હોતી. આંસુઓના શબ્દોની સામે બીજા કોઈ શબ્દોની કિંમત જ નથી હોતી. અને એટલે જ મારે આજ તમને કહેવું છે, નામ એ જ હશે કે બદલાઈ ગયું હશે? મનુભાઈ, નામ એ જ હશે કે બદલાઈ ગયું હશે? બદલાઈ ગયું હશે. સરનેમ, નેમ તો બદલાઈ ગયું હશે. સરનેમ રહી હશે કે સરનેમ પણ બદલાઈ ગયા હશે? બદલાઈ ગયા છે બે. ન નેમ ઓર ન સરનેમ. મને કોઈ પૂછ્યું કે ગુરુદેવ શું નામથી બોલાવશો? મેં કહ્યું મારે એમનું અત્યારે જે નામ છે એ નામથી બોલાવવા છે. મારે એનું અત્યારે જે નામથી છે ને એ નામથી બોલાવવા જોઈએ. જે નામની વિદાય થઈ ગઈ, જે નામની વિદાય થઈ ગઈ, એ નામને લેશું તો પણ શું, અને નામને આજ મારે તમને એટલું કહેવું છે, જીવનભર આપણા તમારા બધાની પાસે ઘણી બધી મૂડી હોય, ઘણી બધી સમૃદ્ધિ હોય, ઘણા બધા પ્રકારના સંબંધો અને વ્યવહારો હોય. હું ભણાવતો ત્યારે રસ્તામાં મને એક ભાઈની સાથે મારી વાત ચાલી રહી હતી. ચેન્નઈની અંદર આ વાત તમને બધાને હાર્ટને ટચ થઈ વાત છે એટલા માટે કહી રહ્યો છું. ચેન્નઈની અંદર એક પરિવાર એના દાદાજીના વખતથી એને ત્યાં કોઈ વોચમેન કામ કરતો હતો. એના દાદાજીના વખતથી એને ત્યાં કોઈ વોચમેન કામ કરતો હતો. અને વોચમેનના દીકરાએ અચાનક એક દિવસ આવીને એ ભાઈને કીધું કે મારે છે ને આ જગ્યા ઉપર સ્ટડી કરવા માટે જવું છે. મને મારા ફાધરની કોઈ કેપેસિટી નથી અને મને આ સ્ટડી કરવું જ છે. રકમ બહુ મોટી હતી જમાનાની. એને કીધું કે મને જોઈએ જ. એને પેલા દાદાજી પાસે માંગ્યા. દાદાજીએ કીધું હું નહીં આપી શકું, મારી પાસે નથી. એમને કીધું દાદાજી તમે ગઈકાલે બેંકમાં ગયા હતા ને મારી સામે તમે 3 લાખ રૂપિયા ઉપાડ્યા છે, મને ખબર છે, અને મારે તમારી પાસે ખાલી માત્ર 1:40 જોઈએ છે, વધારે નથી જોતા. હું તમને રિટર્ન ક્યારેક કરીશ. પણ દાદાજીએ કીધું ના. આ વાત હું તમને બહુ સમજીને કહેવા માંગુ છું. દાદાજી ના પાડી દીધી. અને બરોબર 2 દિવસ પછી દાદાજીની વિદાય થઈ ગઈ. રાઈટ 2 દિવસ પછી દાદાજીની વિદાય થઈ ગઈ. અને 2 દિવસ પછી દાદાજીની વિદાય પછી ઓલો દીકરો એટલો તો અંદરમાંથી અશાંત હતો. આ બની ગયેલી ઘટના, રિયલ ઘટનાની વાત કરી રહ્યો છે. ફરી 5 દિવસ પછી ઓલો યુવાન પાછો આવ્યો કે દાદાજી તો ના આપી શક્યા, પણ મારી તમારી પર આશ છે કે તમે. અને એ દિવસે એને જાણ્યું કે ઓકે એની સ્ટડી કેવી થઈ રહી, શું થઈ રહ્યું છે. અને એને પોતાની પાસે જે કંઈ પણ એક ગોલ્ડનું કંઈક પહેરેલું હશે એ સેલ કરી અને 1:40 આપી દીધા. અને 1:40 આપી દીધા કે તું તારે ભણવું હોય તો ભણ. મેં જોયું છે કે મારા દાદાજી પણ શું ઘણા બધી પ્રોપર્ટી મૂકીને ગયા છે, પણ કંઈ લઈ જઈ શક્યા નથી. મારા દાદાજી પણ ઘણી બધી પ્રોપર્ટી મૂકી ગયા છે, પણ એ કંઈ લઈ જઈ શક્યા નથી. મારે તને મારી પાસે જે છે ને એ આપી દેવું છે. એ વાતને વર્ષો વીતી ગયા. અને એક દિવસ એ ભાઈ એક બહુ મોટા આચાર્યની પાસે બેઠેલા હતા. તો જો સાંભળજો બરોબર. એ ભાઈ બહુ મોટા આચાર્યની પાસે બેઠેલા. આચાર્ય કીધું તારે છે ને આ દેરાસરનો લાભ લેવાનો છે, તારે આ મંદિરનો લાભ લેવાનો, તારા ઉપાસનો લાભ લેવાનો, તારા તીર્થનો લાભ લેવાનો છે. એને પૂછ્યું કે આચાર્યશ્રી પણ મારી એટલી બધી કોઈ ક્ષમતા નથી. આની તો કે મેં બધું તપાસ કરાવી છે, આ બધી તપાસ કરાવી છે, અને આની 250 કરોડ રૂપિયા કોસ્ટ આવશે. કેટલી? 250 કરોડ રૂપિયા કોસ્ટ આવશે. આને કીધું પણ મારી પાસે ક્ષમતા જ નથી. તો કે મને દેખાય છે કે તારા નસીબમાં છે અને આ લાભ તારે જ લેવાનો છે. ના પાડી. 2 હાથ જોડી કીધું ભલે હું વિચારીશ. તો કે ના મને 24 કલાકમાં જવાબ જોઈએ છે. કેટલા કલાકમાં? 24 hours, નહીં તો હું પછી લાભ બીજાને આપી દઈશ. એને ઘરે આવી અને માત્ર આંખ બંધ કરીને પ્રાર્થના કરી કે જો આચાર્યશ્રી મને લાભ આપવા માગે છે
તો આમાં જો કંઈ મારો યોગ હોય તો જોજો. અને ભગવાનને ખાલી આંખ બંધ કરીને પ્રાર્થના કરી, અને એ સમય બરોબર દાદાજીની ફ્રેમ દેખાતી હતી એને. જેમ આ ફ્રેમ દેખાય ને એમ દાદાજીની ફ્રેમ દેખાઈ રહી હતી એને. અને દાદાજી એને કહી રહ્યા હતા કે બેટા, હું કંઈ કરી શક્યો નથી, તું કંઈ કરવામાં બાકી નહીં રાખતો, હું કંઈ કરી શકું. અને વાત એના અંદર સુધી પહોંચી ગયા. બની ગયેલી ઘટનાની વાત કહું છું. હમણાં એ ભાઈ સાથે વાત કરીને જ રસ્તામાં આવ્યો છે. અને બરોબર રાત્રે 11 વાગે કોઈ ઘરની બેલ વગાડી. અને જ્યારે બેલ વગાડી, ઘરની જ્યારે બેલ વાગી, અને સામે એક દાઢીવાળો એક યુવાન ઉભેલો હતો. અને યુવાને કીધું કે ઓળખ્યો મને, મુજે પહેચાના? ત્યાંની તેલુગુ ભાષામાં કીધું કે મુજે પહેચાના? અને કહ્યું કે ના, मैंने तो नहीं पहचाना. अरे आप बराबर देखो मुझे. અને लिया છે, अरे तू तो वो पढ़ने गया था, मुझे अंदर तो आने दो. અંદર આવ્યા, બેઠા, વાતમાંથી વાત નીકળી. અને એમને કીધું કે હું તમને આજ, તમે મને જે સપોર્ટ કર્યો હતો ને રિટર્ન કરવા માંગુ છું. મને જે સપોર્ટ કર્યો તે રિટર્ન કરવા માંગુ છું. હું 3 તબક્કામાં તમને 250 કરોડ રૂપિયા રિટર્ન કરવા માંગુ છું. કેટલા? હું તમને 3 તબક્કામાં 250 કરોડ રૂપિયા રિટર્ન કરવા માંગુ છું. કેમ કે તમે મને જે સ્ટડી કરાવ્યું હતું ત્યાંથી હું અહીંયા પહોંચ્યો, પછી હું અહીંયા પહોંચ્યો છું, હું અહીંયા પહોંચ્યો છું, અને અત્યારે હું અહીંયા પહોંચ્યો છું. એટલે કીધું કે હા, આ ફોટો તમે છાપામાં બહુ બધી વાર જોયો છે, આ ફોટોગ્રાફ ને છાપામાં બહુ બધી વાર જોયું છે. કે બીજો કોઈ નથી, હું જ છું. પણ મેં ખાલી દાઢી વધારી છે ને એટલે તમે મને ઓળખી શક્યા નથી. હું અહીંયા પહોંચી ગયો છું, પણ અહીંયા જો હું પહોંચ્યો હોઉં ને તો મને આ સવારથી એમ થતું હતું કે મારે તમારા ચરણમાં ઝૂકી, તમારા ચરણમાં વંદન કરી અને મારે તમને કહેવા આવવું જોઈએ કે હું તમારા કારણે અહીંયા સુધી પહોંચ્યો છું. કોના કારણે પહોંચ્યો છું? હું તમારા કારણે અહીંયા સુધી પહોંચ્યો છું. અને પછી ભાઈ મને કહી રહ્યા હતા કે મેં બીજે દિવસે, અને એ સમયે એક વસ્તુ બરોબર સમજાય છે. આ વાતથી બરોબર એટલું સમજાય છે કે છેલ્લે મારે તમારે બધાએ જવાનું ક્યાં છે? ફ્રેમમાં કે બીજે ક્યાંય? છેલ્લે મારે તમારે જવાનું જ ક્યાં? ફ્રેમમાં કે બીજે ક્યાંય? પણ ફ્રેમમાં જતા પહેલા મારે 4 કર્તવ્ય નિભાવી લેવા છે. મારે ફ્રેમમાં જતા પહેલા 4 કર્તવ્ય નિભાવી લેવા છે. જો સાધુ હોય તેની માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ હોય, અને જો શ્રાવક હોય તેની માટે દાન, શીલ, તપ અને ભાવ હોય. અને એટલે જ આજ આ પ્રાર્થના સભામાં હું 2 દિવસ પહેલા સંજયભાઈના ઘરની બાજુમાં જ હતો. તો જો બરોબર સાંભળજો, હું સંજયભાઈના ઘરની બાજુમાં, સંજયભાઈ મને 10 વાર વિનંતી કરી કે ગુરુદેવ ખાલી 2 જ કિલોમીટર છે, ખાલી બાજુમાં જ છે, ખાલી બાજુમાં જ છે. મને અનુકૂળતા નથી, હું પછી જોઈશ. મને અનુકૂળતા નથી, હું પછી જોઈશ. અત્યારે નહીં, હું પછી જોઈશ. પણ ત્યારે સુખની વિનંતી હતી. ત્યારે વિનંતી કેવી હતી? સુખની વિનંતી હતી. અને સુખમાં સાથે કોઈ ઊભું રહે કે ના રહે, સુખમાં કોઈ સાથે ઊભું રહે કે ના રહે. પણ એણે જ્યારે ગઈકાલે કીધું ને ત્યારે મેં કીધું હું 60 કિલોમીટર દૂરથી પણ આવીશ. કેમ? કેમ કે સુખની પડ નથી, આંખની પડ છે. અને એટલા જ માટે સુખની પડમાં કોઈની સાથે આપણે ઊભા રહી શકીએ કે ન રહી શકીએ, પણ કોઈની દુઃખની પડમાં આપણને જો દૂર લાગે ને તો યાદ રાખજો, તમારી અંદરમાં માનવતા નથી, મનુષ્યત્વ નથી. સાધુત્વ તો બહુ દૂરની વાત છે. સાધુત્વ તો બહુ દૂરની વાત છે. પણ જો આપણે કોઈની વેદનાના અવસરમાં, કોઈની પીડાના અવસરમાં, કોઈની તકલીફના અવસરમાં આવીને ઊભા રહી શકીએ. અને એટલે જ મારે તમને કહેવું છે કે તમારી આસપાસમાં આજ આ ફ્રેમને જોઈને આપણે એક મંત્ર શીખવાનો છે. આ ફ્રેમને જોઈને મારે એક મંત્ર શીખવાનો છે. કોઈના સુખમાં હું સાથે હોઉં કે ના હોઉં, કોઈના, બોલો, કોઈની વેદનામાં, કોઈની પીડામાં, કોઈની તકલીફમાં હું સાથે હોવું જોઈએ. દેવાનો પ્રિયો, અમે હંમેશા આવું માનીએ છીએ कि जैसी यहां से विदाई हो जाती है ना पृथ्वीराज जी, तुरंत ही जन्म दूसरी जगह हो जाता है.
सेकंड के लाख में भाग में जन्म कहां हो जाता है, वहां पे हो जाता है। लेकिन मृत्यु शरीर की होती है कि मृत्यु संबंधों की होती है? मृत्यु किसकी होती है? संजय भाई के पिता के रूप में जो रिलेशनशिप थी, जो फीलिंग्स थी, जो इमोशंस थे, वो थोड़ी मृत्यु हो जाती एक दिन में। यहां से वहां गए और तुरंत ही मृत्यु हो गई। इमोशंस की तो मृत्यु नहीं होती। मृत्यु किसकी होती है? बॉडी की, स्ट्रक्चर की मृत्यु हो सकती है। और इसलिए हम हमेशा के लिए कहते हैं कि संजय भाई, जो तुम्हें आज तुम्हारी आंख में थी आंसू वहे, તે આંસુના વાઇબ્રેશન્સ એમને ત્યાં અસર કરી શકે કે ન કરી શકે? અહીંયાના આંસુના વાઇબ્રેશન્સ, અહીંયાની વેદનાના વાઇબ્રેશન્સ ત્યાં અસર કરે કે ન કરે? અને જો ત્યાં અસર કરે તો તમને રડતા જોઈને તમારા આંસુના વાઇબ્રેશન્સ ત્યાં સુધી એમને પણ આંસુ લાવે કે ન લાવે? શું સપ્લાય કરશો તમે? ત્યાંથી શું મોકલશો? તમારા વાઇબ્રેશન્સ કેવા મોકલશો? એમને યાદ કરીને એમની સાથે વિતાવેલી સુખદ ક્ષણો, એમની સાથે વિતાવેલા સુખના ભાવો એને યાદ કરીને આપણે મોકલશું કે નાના પપ્પા, તમે મને અચાનક, તમે મને કંઈ ટાઈમ જ ના આપ્યો, તમે એકવાર પણ મળવાનો મોકો ના આપ્યો, તમે મને જરાક આમ કીધું હોત તો હું જરાક મને અણસાર આવ્યો તો હું આમ કરત, હું ઘાટકો પરથી આવતા વાર ન લગાડત. હલો, અફસોસ ચાલે છે મનમાં, અફસોસ ચાલે છે મનમાં. પણ યાદ રાખજો, આપણા અફસોસના આંસુ, એ અફસોસના વાઇબ્રેશન્સ ક્યાં લઈ જાય છે? એ ત્યાં લઈ જાય છે અને ત્યાં એ સુખી થશે કે દુઃખી થશે? તો પ્રાર્થના સભાની વ્યાખ્યા જ આ છે. પ્રાર્થના સભાની વ્યાખ્યા છે કે આપણે એના સુખની પ્રાર્થના કરીએ, આપણે એની સમાધિની પ્રાર્થના કરીએ, આપણે એમના હિતની પ્રાર્થના કરીએ, આપણે એના શ્રેયની પ્રાર્થના કરીએ, આપણે એના મંગલની પ્રાર્થના કરીએ, આપણે એમના કલ્યાણની પ્રાર્થના કરીએ. રાઈટ? એ મને છોડીને ગયા એનું દુઃખ નહીં, દુઃખની કોઈ પ્રાર્થના નહીં. એમનું પણ હિત થાય, એમનું પણ શ્રેય થાય, એમનું પણ કલ્યાણ થાય. એમને પણ જ્યાં પુનર્જન્મ પ્રાપ્ત કર્યો છે, હું અહીંયાથી એમને ધર્મના વાઇબ્રેશન્સ મોકલીશ, હું અહીંયાથી એમને પ્રેમના વાઇબ્રેશન્સ મોકલીશ, હું અહીંયાથી એમને ભાવના વાઇબ્રેશન્સ મોકલીશ. એ જ્યાં પણ જન્મ લીધો છે ત્યાં એમની. અને હંમેશા યાદ રાખજો, જેને જીવનમાં સત્કાર્યો જ કર્યા હોય એની સદગતિ માટે કોઈ પ્રાર્થના થોડી કરવી પડે. જેમણે સત્કાર્યો જ કર્યા હોય એની સદગતિ માટે ક્યારેય કોઈ પ્રાર્થના જ ન કરવી પડે. એ તો ઓટોમેટિક જ ત્યાં સુધી પહોંચી જ જતા હોય છે. આજ સંઘવી પરિવાર અને સંઘવી પરિવારના બધા સ્વજનો, સંજયભાઈ અને સંજયભાઈના બધા સ્વજનો સંજયભાઈના દુઃખમાં સહભાગી થવા આવ્યા છે. આ ક્ષણમાં જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મેં સૌથી પહેલા જ કીધી કે તમે ગમે એટલા મોટા થઈ ગયા હો ને તો પણ તમે કેવા બાળક હો ને આ સમજાય છે. તમે ગમે એટલા મોટા થઈ ગયા હો અને છતાંય તમે કેવા બાળક હો ને એ તમને પણ આ સમજાઈ રહ્યું છે. રાઈટ? તમને પણ આ તમારી જો આમ રેખાઓ, આ આંસુઓ આ દેખાઈ રહ્યું છે. એટલે હંમેશા યાદ રાખવું, વડીલોની પાસે તો આપણે સદાય માટે, વડીલોની પાસે તો સદાય આપણે ગમે એટલા, ભલે તમારું બાળક હોય ને તો તમે એની પાસે તો શું હો છો? બાળક જ હો છો. અને કેવા એ દિવસો હશે જ્યારે કોઈક વાર તમે કંઈક આવ્યા હશો, કોઈ ભૂલ થઈ હશે, ક્યારેક તમને ખીજાણા હશે, ક્યારેક આમથી હશે. આજ ચાલો એક સમાપના કરેલી હશે નહીં કે કદાચ આખા જીવન દરમિયાન એમની સાથે કોઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય, કદાચ એમના વિચાર અલગ હોય ને તમારા વિચાર અલગ હોય, અને કદાચ ઊંચા અવાજે બોલાઈ પણ ગયું હોય, કંઈક એવું બની પણ ગયું હોય, તો આજ આપણે બે હાથ જોડીને શું કરવી છે? એ આત્માની પણ ક્ષમાપના કરી લેવી છે. એમની સાથે પણ તસ્ મિચ્છામિ દુક્કડમ કરી અને એક ક્ષમાપનાનો ભાવ કરીને એ જ ભાવના ભાવીએ કે આત્મા આ ભાવમાં તમારા સંસ્કાર દાતા બન્યા. શરીર દાતા બનવું અલગ વસ્તુ છે, પણ સંસ્કાર દાતા બન્યા જેને કારણે તમે આજ સંઘમાં, સમાજમાં, ધર્મના ક્ષેત્રમાં હંમેશાને માટે આગળ રહ્યા. જેમના સંસ્કાર ન હોતો, એમને ખાલી માત્ર શરીરનો જન્મ ના આપ્યો, એમણે તમારી અંદરમાં બચપનથી સંસ્કારોનો જન્મ આપ્યો. અને એટલા જ માટે એમના ઉપકારનો,
એમના એ ઉપકારોનો ઋણ સ્વીકાર કરીને એ ભાવના ભાવીએ કે એ આત્મા પણ પરમાત્માના ચરણને પામે, શરણને પામે, એ આત્મા પણ શુદ્ધ બને, એ આત્મા પણ વિશુદ્ધ બને, એ આત્મા પણ પરમની દિશામાં પ્રયાણ કરે અને છેલ્લે એ આત્મા પણ પરમ પદને પ્રાપ્ત કરે. એ જ આપણી સૌની મંગલ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ. નમો હરિહંતાણમ, નમો સદાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાણમ, નમો લોય સર્વસાહુણમ, એસ પંચ નમુકારો સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશમ પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ચરારિ મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનત્તો ધમ્મો મંગલમ. ચતારી લઘુત્તમા, હરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલીપનત્તો ધમ્મો લઘુત્તમો. ચતારી શરણં પવચ્છામિ, હરિહંતે શરણં પવચ્છામિ, સિદ્ધે શરણં પવચ્છામિ, સાહુ શરણં પવચ્છામિ, કેવલીપનત્તં ધમ્મં શરણં પવચ્છામિ. ચાર શરણા દુઃખરણા મંગલકરણા, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય આવી ચલ પદ હો.